આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવું એ તો આજકાલ પોલીસની ફેશન થઈ ગઈ છે. અને એમ તો સોરી મારાથી સરઘસ વર્ડ બોલાઈ ગયો, કારણ કે પોલીસ તો અહીંયા રિકન્સ્ટ્રક્શન વર્ડ વાપરે છે કે જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરવું હોય છે સરઘસ જ, પણ એને રિકન્સ્ટ્રક્શન નામ આપવામાં આવે છે કારણ કે એને કાયદાનું બહુ સરસ મુખોટું પહેરાવી દેવામાં આવે છે અને જેટલી પણ ગેરકાયદેસર પોલીસની પ્રવૃત્તિઓ છે એને ધીરે રહીને કાયદેસર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ આરોપી જ્યાં સુધી એના ઉપર ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ છે અને આ જ સિદ્ધાંત ઉપર આપણી આખી જ્યુડિશિયલ સિસ્ટમ કામ કરે છે. અને જે પોલીસ છે એનું કામ શું આરોપીઓનું સરઘસ કાઢવાનું છે કે આરોપીઓની અંદર સરઘસ કાઢીને ડર બનાવવાનું છે? આ બધી આપણી ધારણાઓ છે અને આપણી ધારણાઓ સેટ કરી છે પોલીસે, કારણ કે પોલીસ પોતાનું મૂળભૂત કામ કરવામાં સફળ નથી રહી. જેમ કે પોલીસનું કામ શું છે? પોલીસનું કામ છે કોઈ ગુનો બને તો એની અંદર કેટલા શંકાસ્પદ વ્યક્તિઓ છે એને અલગ કરી એના ઉપર જો કોઈ પૂરતા પુરાવા મળે તો એને અટક કરી આરોપી બનાવી એના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાનું કામ છે. અને એટલા મજબૂત પુરાવા એકત્રિત કરવાનું કામ છે કે કોર્ટની અંદર એને સજા થાય જ અને કોઈ પણ હિસાબે એ નિર્દોષ ન છૂટી શકે એટલા મજબૂત પુરાવા પોલીસે તૈયાર કરવાના હોય છે. ચાર્જશીટ જેને કહેવામાં આવે છે, ચાર્જશીટ તૈયાર કરવાની હોય છે. એટલે પોલીસ અત્યારે પોતાનું મૂળભૂત કામ કરવામાં તો સફળ નથી થઈ રહી, કારણ કે આપણા ઇન્ડિયાની અંદર કન્વિક્શન રેટ સૌથી બીજા દેશોની અંદર કમ્પેર કરીએ તો લગભગ સૌથી ઓછો છે. એનું કારણ કે પોલીસની તપાસમાં નબળાઈઓ હોય છે. કારણ કે પોલીસને આજકાલ શું છે, પોલીસ તો આજકાલ સિંઘમ બનવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. જે આપણા બોલિવૂડ મૂવી છે એનાથી પ્રેરાઈને પોતાની છબી સિંઘમ જેવી કરવા માટે પોતાના એકાઉન્ટની અંદર રીલ્સ અપલોડ કરે છે. કેવી રીલ કે જે આરોપી પોલીસની કસ્ટડીમાં છે, જે આમ પણ કાંઈ નથી કરી શકવાનો, જે આમ પણ એકવાર પોલીસની કસ્ટડીમાં આવી ગયા પછી પોતાની જાતને નબળો જ માનતો હોય છે કે પોલીસ આગળ મારું કંઈ નહીં ચાલે. એવા નબળા વ્યક્તિને તમે જાહેરમાં હ્યુમિલિએટ કરીને તમારો ઈગો સંતોષો છો અને લોકોની અંદર એવું ધારણા બેસાડવા માંગો છો કે નહીં બધું બરાબર છે, તમે ટેન્શન ના લ્યો, કાયદો ને વ્યવસ્થા અમે જાળવશું. પણ એક વસ્તુ તમે સમજી લ્યો, જ્યારે કાયદા અને વ્યવસ્થા જાળવનારી વ્યક્તિ, જેનાથી આપણને એવી ઉમ્મીદ છે, એવી આશા છે કે જે વ્યક્તિ આપણું રક્ષણ કરશે જ એ જ આપણા કાયદેસરના હકોનું જ્યારે ઉલ્લંઘન કરે તો ત્યારે રક્ષણ માંગવા કોની પાસે જવાનું? કારણ કે પોલીસને આપણે આપણા રક્ષક માનતા હોઈએ છીએ. તમને બધાને ખ્યાલ છે અત્યારે ગુજરાતની અંદર પોલીસ તંત્રની શું હાલત છે. હું જે બહાર જે આખી છબી બનાવવામાં આવે છે એની વાત નથી કરતી. પોલીસ એક સામાન્ય એફઆઈઆર લેવામાં, સામાન્ય ફરિયાદ નોંધવામાં તમને ને મને કેટલા ધક્કા ખવડાવે છે એનાથી કોઈ પણ વ્યક્તિ અજાણ નહીં જ હોય. અને જ્યારે પ્રજાની અંદર આટલો બધો અસંતોષ હોય પોલીસની કામગીરીથી કે તમારી સામાન્ય ફરિયાદ નોંધવામાં પણ પોલીસ તમને હેરાન કરી મૂકતી હોય છે, ઘણીવાર જ્યુરિસ્ડિક્શનના નામે કે અમારા ક્ષેત્રનો આ બનાવ નથી, તમે જે તે પોલીસ સ્ટેશનમાં જાઓ, તમે ઓલા પોલીસ સ્ટેશનમાં જાઓ, એકથી બીજા પોલીસ સ્ટેશનમાં તમને ધક્કા ખવડાવે છે. ત્યારે આપણી પ્રજાની અંદર એક અસંતોષ આવે છે અને જ્યારે આ સંતોષ એક પીક ઉપર આવે, જ્યારે લાગે કે હવે આપણી જે છબી છે એ ખરડાઈ રહી છે, ત્યારે પોલીસ શું કરે છે? કોઈ એક ગંભીર ગુનાના આરોપીને પકડે છે, એનું જાહેરમાં સરઘસ કાઢે છે અને આપણે બધા એનાથી બહુ સંતુષ્ટ થઈ જઈએ છીએ કે ભાઈ કાયદો ને વ્યવસ્થા તો બરાબર ચાલે છે, પોલીસ એનું કામ પણ બરાબર કરે છે. પરંતુ તમે આની પાછળની સચ્ચાઈ જાણવાની ક્યારેય પ્રયત્ન કર્યો છે? આપણે કાયદાકીય વાત તો કરશું જ કે આ રિકન્સ્ટ્રક્શનના નામે જે સરઘસની પદ્ધતિ ચાલે છે એ ખોટી જ છે અને કાયદેસર રીતે એ ગુનો છે જો તમે કોઈ આરોપીને આવી રીતે જાહેરમાં હ્યુમિલેટ કરો છો. પણ એ પહેલા હું એક સામાન્ય પર્સપેક્ટિવ તમારો બનાવવાનો પ્રયત્ન કરીશ. એના માટે આપણે એક ઉદાહરણ સમજીએ કે એક જગ્યાએથી પોલીસની ગાડી નીકળે છે. પોલીસ જોવે છે કે સામે એક વ્યક્તિ છે, એને છરીના ઘા વાગેલા છે અને બીજો વ્યક્તિ એના હાથમાં છરી લઈને ઊભો છે અને બહુ બ્રુટલી, બહુ ખરાબ રીતે, વિકૃત રીતે વ્યક્તિની હત્યા થઈ ગઈ છે, એનું મર્ડર થઈ ગયું છે. પોલીસ તાત્કાલિક ધોરણે આરોપીને પકડે છે અને જેવી આ ન્યૂઝમાં વાત આવે છે કે એક વ્યક્તિનું જાહેરમાં આવી રીતે મર્ડર થઈ ગયું એટલે લોકોની અંદર પણ રોષ જાગે છે. એટલે પોલીસ લોકોનો રોષ સંતોષવા માટે શું કરે છે? જે વ્યક્તિ અને સ્પોટ ઉપર મળ્યો છે કે જેના હાથમાં છરી છે એ વ્યક્તિ નું જાહેરમાં સરઘસ કાઢે છે, ભલે રિકન્સ્ટ્રક્શનના નામે કાઢે અને મીડિયામાં ને બધી જગ્યાએ એ વ્યક્તિને સજા જે કોર્ટ ફરમાવે એની પહેલા જ ગુનેગાર ઠેરવી દેવામાં આવે છે.
પરંતુ જ્યારે પાછળથી આ કોર્ટમાં ટ્રાયલ ચાલે છે ત્યારે આરોપીનો પોતાનો પક્ષ રાખવાનો વારો આવે છે. ત્યારે આરોપી એમ કહે છે કે હું રસ્તેથી નીકળતો હતો અને કોઈ એક વ્યક્તિ હતો, એ જે મરનાર વ્યક્તિ છે એને છરીથી બહુ ખરાબ રીતે મારતો હતો, એટલે મેં એના હાથમાંથી છરી લઈ લીધી અને એ જ અરસામાં પોલીસની ગાડી આવી અને જે મેઇન આરોપી હતો એ ભાગી ગયો અને એના કારણે પોલીસને એવું લાગ્યું કે હું આ વ્યક્તિનો હત્યારો છું અને એટલા માટે પોલીસે મારા વિરુદ્ધ કેસ દાખલ કરીને ચાર્જશીટ કરી છે. એટલે હવે તમે આમાં સમજો કે જેને તમામ લોકો આરોપી અને ગુનેગાર ગણી રહ્યા હતા, પહેલી નજરે તમને ને મને એમ જ થાય કે આ જ વ્યક્તિએ હત્યા કરી હશે, કારણ કે ત્યાં સર્ક્યુમસ્ટન્સીસ એવા હતા. પરંતુ ખરેખર આખી વસ્તુ શું હતી એ વસ્તુના જડ સુધી ત્યારે જ પહોંચી શકાય જ્યારે કોર્ટની અંદર ટ્રાયલ ચાલે, કારણ કે ત્યારે આરોપીને બોલવાનો મોકો મળે છે, ત્યારે આરોપીને પોતાનો પક્ષ રાખવાનો મોકો મળે છે. એટલે આપણી અંદર જે ધારણા છે કે જે ગંભીર ગુનાના આરોપી છે એનું સરઘસ કાઢવું જ જોઈએ અને એ લોકોને જાહેરમાં હ્યુમિલેટ કરવા જોઈએ, આ જ એક ગુનો જે છે એને કંટ્રોલ કરવાનું માધ્યમ છે એવું આપણે ધારણા બનાવી લીધી છે. પણ તમે જે આ ઉદાહરણ સમજો, એની અંદર જે બચાવવા વાળી વ્યક્તિ છે એની જગ્યાએ તમે ખુદને રાખીને જોજો કે તમે જ્યારે એક વ્યક્તિને બચાવવા જાઓ છો અને આખા સર્ક્યુમસ્ટન્સીસ એવા ઉભા થાય છે કે પોલીસને ને સામાન્ય જનતાને બધાને એવું લાગે તમે જ હત્યારા છો, પણ તમે તો એક સારું કામ કરવા જઈ હતા અને પછી પોલીસ તમારું જાહેરમાં સરઘસ કાઢે, ત્યારે તમારી મનોસ્થિતિ શું હશે, તમે કેવી વસ્તુ ફેસ કરશો, માત્ર તમે નહીં તમારો પરિવાર શું ફેસ કરશે, એ તમે એકવાર વિચારી જુઓ અને માનવતાની દ્રષ્ટિએ વિચારી જો કે શું આ યોગ્ય થઈ રહ્યું છે. નથી કોઈ રીતે, આપણે સામાજિક રીતે જોઈએ, માનવતાની દ્રષ્ટિએ જોઈએ, એમાં પણ આ યોગ્ય નથી અને કાયદાકીય તો આ બિલકુલ યોગ્ય નથી. કારણ કે સુપ્રીમ કોર્ટના વારંવાર ચુકાદાઓ આવેલા છે કે કોઈ પણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવું, રિકન્સ્ટ્રક્શનના નામે એની પરેડ કરાવવી, આ તમામ વસ્તુ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે અને ગેરકાયદેસર હોવાની સાથે સાથે એક પ્રકારનો ગુનો છે જેની વિરુદ્ધ આવું કરનાર પોલીસ અધિકારીઓ સામે ગુનો પણ નોંધાઈ શકે છે અને સાથે સાથે જો કોઈ આરોપી સાથે આવું થયું હોય તો એ હાઈકોર્ટની અંદર રીટ પિટિશન ફાઇલ કરીને મોનિટરી કમ્પન્સેશન પણ માંગી શકે છે. અને આ આપણા બંધારણની અંદર આવી રીતે કોઈ પણ વ્યક્તિને હ્યુમિલિએટ કરવું એ તદ્દન ખોટું ગણાવવામાં આવ્યું છે, કારણ કે પોલીસનું જે મૂળ કામ છે એ તો એ કરી નથી શકતી. અને હવે હું બીજું એક ઉદાહરણ તમને આપું, તેનાથી તમારો આખો વિચાર સ્પષ્ટ થઈ જશે કે એક આરોપી છે, ખરેખર એણે જ એક વ્યક્તિની હત્યા કરી છે, પોલીસ એનું જાહેરમાં સરઘસ કાઢે છે અને બહુ હોબાળો થાય છે અને બધા વાહવાહી કરે છે પોલીસની કે વાહ પોલીસે બહુ સરસ કર્યું, ગણતરીના કલાકમાં આરોપીને પકડી પાડ્યો. પણ પાછળથી ખબર પડે છે કે પોલીસે તપાસ કઈ બહુ વ્યવસ્થિત નહોતી કરી અને એના કારણે કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયો. તો આમાં શું થયું? પોલીસનું કામ હતું એ તો એ કરી ના શકી, કારણ કે પોલીસનું કામ શું હતું? પુરાવા ભેગા કરી અને એના વિરુદ્ધ મજબૂત ચાર્જશીટ કરવાનું કામ હતું. અને જો એ પોતાના કામમાં એને વ્યવસ્થિત ધ્યાન દીધું હોત તો આરોપી ખુલ્લો ન છૂટ, જે ગામમાં ફરે છે એ ન ફરતો હોત. એટલે પોલીસનું જે કામ છે એ કામ એ વ્યવસ્થિત નથી કરી શકતી, એટલે તમારા લોકોના પર્સપેક્ટિવને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. અને અત્યારે હવે આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક આ એક ફેશન બની ગઈ છે. તમે જુઓ તો આફ્ટર બિફોરની રીલ પોલીસ બનાવે છે. કદાચ હમણાંનું એક રિસન્ટ ઇન્સિડન્ટ છે જેની અંદર આરોપીઓને બોલાવે છે પોલીસ અમારા દાદા છે. એટલે હવે મને નથી સમજાતું કે ક્યારથી પોલીસ રક્ષકમાંથી દાદા બની ગઈ અને એ દરજ્જો આપણે જ કદાચ એને આપી દીધો છે. કારણ કે તમે એક તો તમારા ક્ષેત્રમાં કાયદો ને વ્યવસ્થા નથી જાળવી શકતા, તમે તમારી ક્ષેત્રમાં એટલું ધ્યાન નથી રાખી શકતા, તમારા પોલીસની આજુબાજુના વિસ્તારમાં એટલી સિક્યોરિટી નથી આપી શકતા કે બે વ્યક્તિ આવીને થોડા દિવસે તમારા પોલીસ સ્ટેશન છે એના ઉપર જે કઈ પથ્થર મારો કે જે કઈ આવીને કરી જાય છે. તમે એટલું તો તમે કાયદો ને વ્યવસ્થા નથી જાળવી શકતા અને પછી તમે એવું બોલાવો છો પોલીસ અમારા તાતા છે. અને આ વસ્તુ આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ એક ભારતના નાગરિક તરીકે, એ બહુ ગંભીર બાબત છે. એટલે તમે એ સમજો કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે પોલીસનું, કાયદો ને વ્યવસ્થા તોડવાનું નહીં. એના માટે આપણે કેટલાક સુપ્રીમ કોર્ટના ચુકાદા જોઈએ તો આ વસ્તુ વધારે ક્લિયર કરેલી છે. જે ડીકે બાસુનો જે બહુ લેન્ડમાર્ક કેસ છે એમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે કે જ્યારે પોલીસ કસ્ટડીમાં કોઈ વ્યક્તિ હોય ત્યારે એની સાથે કેવું વર્તન થવું જોઈએ. તેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે કીધું છે કે એની કોઈ હ્યુમિલિએશન ન કરવું જોઈએ, એને માર ન મારવો જોઈએ, કે એની સાથે કોઈ
જે શારીરિક દુર્વ્યવહાર ન કરવો જોઈએ, આવું સ્પષ્ટ ચુકાદાઓ છે. છતાંય મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં જે ડીકે બસુવાળી જે ગાઈડલાઈન છે એનો અમલ નથી થતો અને સૌ જાણે છે. આ સિવાય તમે જે દિલ્હી જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાતનો કેસ જોઈ લો કે પછી લોક અધિકાર સંઘ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાતનો કેસ જોઈ લો, દરેકની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ વ્યક્તિનું જાહેરમાં સરઘસ કાઢવું એ તદ્દન રીતે જે એના ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન છે ને, માત્ર ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન નથી પણ સાથે સાથે ક્રિમિનલ ઓફેન્સ છે. જ્યારે પોલીસને ટ્રેનિંગ આપવામાં આવે ત્યારે એને પોલીસ મેન્યુઅલ પ્રમાણે એના રૂલ્સ સમજાવવામાં આવે છે. પોલીસ મેન્યુઅલમાં પણ સ્પષ્ટપણે લખ્યું છે કે જ્યાં સુધી કોઈ આરોપી એટલો ગંભીર બનાવ ન હોય કે તમને એવું ન લાગતું હોય કે આરોપી તમારી કસ્ટડીમાંથી ભાગી જશે, ત્યાં સુધી તમારે હથકડીનો ઉપયોગ પણ નથી કરવાનો. આટલા સ્પષ્ટ રૂલ્સ ગુજરાત પોલીસ મેન્યુઅલ્સમાં પણ છે, પણ કેટલી જગ્યાનો અમલ થાય છે? તમે આ દ્રશ્યો તો અત્યારે આપણા માટે સામાન્ય બની ગયા છે અને આપણે નોર્મલાઇઝ કરી દીધું છે કે આરોપીઓને જાહેરમાં દોરડા બાંધીને લઈ જવા. અને એવું કયું રિકન્સ્ટ્રક્શન છે કે જેની અંદર તમે આરોપીઓને દોરડા બાંધીને લઈ જાઓ છો? મને તો એ નથી સમજાતું કે અત્યારે ગુજરાત પોલીસ કઈ દિશા તરફ વધી રહી છે. અને સૌથી મોટી આઘાતની વાત એ છે કે આ વસ્તુને આપણા જેવા નાગરિકોનું સમર્થન મળી રહ્યું છે. નાગરિકોની સાથે સાથે કદાચ માની લો નાગરિકોમાં એક સમયે એટલી કાયદાની જે જાગૃતતા છે ના હોય, પરંતુ આપણા ગૃહમંત્રી, રાજકોટ જિલ્લાના એસપી, આ બધા પણ ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે આ બધી વસ્તુને સમર્થન આપી જ રહ્યા છે. આપણા જે રાજકોટના એસપી છે એમણે પણ થોડા સમય પહેલા જાહેરમાં નિવેદન કર્યું હતું કે નહીં સુધરો તો જાહેરમાં પરેડ કરાવડાવીશ. નો ડાઉટ આજે એમના શબ્દો હતા આરોપીઓને સંબોધીને હતા, પણ હું એમ કહું છું કે આ એસપી સાહેબને પણ એવા કયા કાયદા નીચે આવો હક મળી ગયો કે આરોપીની જાહેરમાં પરેડ કરાવી શકે? કારણ કે હું એક લોયર છું ને મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી પોલીસ પાસે માત્ર એટલા જ અધિકાર છે કે એ પોલીસને કસ્ટડીમાં લઈ અને એની અટક કરી શકે, અને જો પછી કોર્ટને એવું લાગે કે આને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાની જરૂર છે તો જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખી શકે. અને પોલીસ પ્રિવેન્ટિવ એક્શન્સ લઈ શકે કે ભાઈ એની ઉપર પાસા હેઠળ કાર્યવાહી કરી શકે કે પછી જો એવો કોઈ ગંભીર ગુનો હોય તો ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી શકે. એટલે પરેડ કરાવવાનો કાયદો પોલીસને ક્યારથી અને કેવી રીતે મળી ગયો એ તો અત્યાર સુધી મારી સમજમાં આવ્યું જ નથી. અને જે પોલીસ આ રીલ બનાવે છે અને રીલ અપલોડ કરે છે એનાથી કેટલાક લોકો વિકૃત આનંદ લે છે કે જોયું આને કેવી પરેડ કરાવી. અને આ વિકૃત આનંદ સંતોષવા માટે પોલીસ આવું વધારે કરવા માટે પ્રેરાય છે. અને આફ્ટર બિફોરની રીલ્સ અત્યારે આપણા માટે સાવ સામાન્ય થઈ ગઈ છે. અને પોલીસને આટલી હિંમત ક્યાંથી આવે છે? કારણ કે કોઈ આવા અન્યાય સામે અવાજ નથી ઉપાડતું. અને તમને એમ હોય કે તમે કે હું આનો ભોગ નહીં બનીએ કારણ કે આપણે કોઈ ખોટા કામ નથી કરતા, તો તમારી સૌથી મોટી એને શું કહી શકાય કે તમારી સૌથી મોટી ગલતફહેમી છે. કારણ કે તમે હમણાંનો જ રિસન્ટ કિસ્સો છે થોડાક સમય પહેલાનો જે બધાના મગજમાં હજુ તાજો જ હશે, પાયલ ગોટી કેસ કે જેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. ત્યારે આપણને ખબર પડી કે માત્ર જે ગંભીર ગુનાના આરોપી છે એનું નહીં, પોલીસ તો રાજકીય પ્રેશરમાં આવીને સામાન્ય નાગરિકનું કોઈ છોકરીનું પણ સરઘસ કાઢી શકે. આવું આપણે અગાઉ નહોતું જોયું. પોલીસને આટલી હિંમત આવી ક્યાંથી? આપણા બધાના સમર્થનથી. આપણે બધી એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવા દઈએ છીએ એટલા માટે એને સમર્થન મળે છે. અને રિકન્સ્ટ્રક્શન કરવું કે ન કરવું એ આપણો બંધારણીય અધિકાર છે અને તમે એને નકારી શકો. એ કોઈ પુરાવો નથી. રિકન્સ્ટ્રક્શનથી કોઈ પુરાવો પણ કોર્ટને મળી નથી જતો. રિકન્સ્ટ્રક્શન માત્ર ને માત્ર ઇન્વેસ્ટિગેશન કરવા માટે હોય છે. ઇન્વેસ્ટિગેશનને સાચી દિશા તરફ લઈ જવા માટે હોય છે. રિકન્સ્ટ્રક્શનથી કોઈ પુરાવો ઉભો નથી થતો. રિકન્સ્ટ્રક્શનને નકારવું એ તમારો બંધારણીય અધિકાર છે ને તમે ગમે ત્યારે એક્સરસાઇઝ કરી શકો છો.